નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની કલેક્ટર કચેરી, જ્યાંથી આખા જિલ્લાનો વહીવટ ચાલે છે, ત્યાં અત્યારે ગંદકીનો વહીવટ ચાલતો હોય તેવું લાગી રહ્યું છે. કલેક્ટર કચેરીના અનેક ભાગોમાં, ખાસ કરીને દાદર અને ખૂણાઓમાં, લોકોએ પાન પડીકી ખાઈને પિચકારીઓ મારી દિવાલોને ગંદી કરી નાખી છે. આ દ્રશ્યો કોઈ ખંડેર ઇમારતના નથી, પરંતુ વડોદરાની કલેક્ટર કચેરીના છે, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રો લખેલા હોય છે. ત્યાં જ ગંદકીના ગજ જોવા મળી રહ્યા છે. કચેરીના પગથિયા હોય કે વરંડાના ખૂણા, દરેક જગ્યાએ પાન મસાલાના ડાઘા જોવા મળી રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો અહીં પોતાના કામ માટે આવે છે, પરંતુ કમનસીબે કેટલાક લોકો સરકારી કચેરીને જ થૂકદાની સમજી બેઠા છે. ત્યારે કચેરી પર આવનાર નાગરિકોએ આ બાબતે તીખી પ્રતિક્રિયા આપી છે. मुझे तो अच्छा नहीं लग रहा है कि इतनी सफाई है. बोलते हैं कि हमारा वडोदरा बहुत स्वच्छ है, लेकिन देखने से लगता तो नहीं है कि वो स्वच्छ है. अभी आपने कलेक्टर कचेरी में क्या करा? मैं तो अपना फॉर्म भरने आई हूँ. जी, तो अभी आपको अब वो पान पड़की खा के लोग छूटे हुए, आपको कैसा लगा? मुझे तो अच्छा नहीं लग रहा है सर. तो कोई संदेश देना चाहोगे तंत्र को? मैं तंत्र को बोलना चाहती हूँ कि बड़ी बड़ी बातें तो करते ही हैं, साफ सफाई की तो रखना ही चाहिए. सफाई यहाँ पे तो कम से कम रखना चाहिए. લોકોનું કહેવું છે કે માત્ર તંત્રને દોષ દેવો યોગ્ય નથી. નાગરિકોએ પણ પોતે સમજવું જોઈએ કે આ આપણી જાહેર મિલકત છે. જો કોઈ ગંદકી કરતા પકડાય તો તેની પાસેથી કડક દંડ વસૂલવો જોઈએ. હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર તંત્ર આ ગંદકી દૂર કરવા અને ભવિષ્યમાં લોકો ગંદકી ન કરે તે માટે સીસીટીવી કે અન્ય કોઈ કડક પગલાં ભરે છે કે કેમ. વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની વાતો થાય છે, ત્યારે વડોદરા શહેરની સૌથી નામાંકિત બિલ્ડિંગ એવી આપણી વડોદરા શહેરની કલેક્ટર કચેરી, અને કલેક્ટર કચેરીમાં પણ અમુક જગ્યાઓ એવી છે જ્યાં ગંદકીનો આપણને અભાવ જોવા મળતો હોય છે. ત્યારે વાત કરીએ તો વડોદરા શહેરની આ કલેક્ટર કચેરી છે, જ્યાં લોકો અહીંયા પોતાના કામ અર્થે આવતા હોય છે, અને કામ અર્થે આવતા લોકો અહીંયા પાન પડીકી ખાઈને કલેક્ટર કચેરીને ચોક્કસથી ગંદુ કરવાનું કામ કરે છે. ત્યારે હવે આ જે કચેરી છે તેના કેટલાક વિભાગો જે છે તે અહીંયા આપણને ગંદી હાલતમાં જોવા મળી રહ્યા છે. કેટલાક એવા ભાગ છે જ્યાં પાન પડીકી ખાઈને લોકો અહીંયા થૂંકી રહ્યા છે, અને આ કલેક્ટર કચેરીને જે ગંદુ છે તે અહીંયા કરી રહ્યા છે. ત્યારે મહત્ત્વની વાત છે કે હવે તંત્ર ક્યારે જાગશે અને આવા લોકો ઉપર ક્યારે કડક વલણ અપનાવશે તે તો આપણે જોવું રહ્યું. પણ હા, વડોદરા શહેરની કલેક્ટર કચેરીના કેટલાક એવા ભાગ છે જ્યાં લોકો પાન પડીકી ખાઈને થૂંકી રહ્યા છે. હવે આ જે લોકો અહીંયા આવતા હોય છે અને આ પ્રકારના કૃત્ય કરતા હોય છે તેમની ઉપર પણ કડક પગલાં લેવા એ ખૂબ જરૂરી છે. કેમેરા પર્સન નવનીત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.